तो राहुल गांधी ने शिक्षण राज्य मंत्री प्रफुल्ल पानसरियाની સલાહ। રાહુલ ગાંધી કોંગ્રેસને જોડી રાખે તેવું પાનસરિયાએ જણાવ્યું છે। ભારત પહેલેથી જ જોડાયેલું છે, કોંગ્રેસને તૂટતી બચાવે રાહુલ ગાંધી। કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશ એક જ છે। રાહુલ ગાંધીજીને તો હું કહીશ કે એની કોંગ્રેસ જોડવાનું અને તૂટે છે એને બચાવવાનો પ્રયાસ કરે। ભારત જોડેલું તૈયાર છે જ। અસ્તુ। લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં જ દીવ દમણ બેઠક પર ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને ફરી રિપીટ કરવામાં આવ્યા। આજથી જ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે વિધિવત રીતે પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા લાલુભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ મંદિરે જઈ દેવી દેવતાઓના દર્શન પણ કર્યા હતા। સૌપ્રથમ દમણના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથના દર્શન કર્યા, પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા। આ પ્રસંગે દીવ દમણ અને દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ તેમણે આ વખતે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ગેરંટીની ટિકિટ આપ્યા પબ્લિકને, અમારી જનતાની ટિકિટ છે। મેં તક નિમિત્ત છું, બધાના આશીર્વાદથી બધું જ કામ સરળતાથી થઈ જશે। અમે ચૂંટણી જીતવા નથી લોકોના દિલ જીતવા નીકળ્યા છે। બૂથ પર ભવ્ય જીત થાય એના માટે નીકળ્યા છે। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। સિંગણપુરમાં હથિયારો સાથે આતંક મચાવતા અસામાજિક તત્વો દેખાયા। ગોવિંદનગરમાં ડીજેમાં થયેલ ઝઘડાની અદાવતમાં વેડરોડ, બહુચરનગરમાં માથાભારે તત્વો બેફામ બન્યા હતા। પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી। તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે આવેલા અસામાજિક તત્વોએ કાર અને બાઇક મળી 10 વાહનોમાં તોડફોડ કરી છે। એક યુવકને તીક્ષ્ણ હથિયારથી ઈજા પણ પહોંચાડી। સિંગણપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। અહીંયા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવેલું છે આજે, જેમાં પ્રોહિબિશન રિલેટેડના જે આરોપીઓ હોય, MCR કાર્ડ હોલ્ડર હોય, હિસ્ટ્રી સીટર્સ હોય, 135ના ગુનામાં અગાઉ પકડેલા હોય, આવા તમામ ઇસમોના માણસોને ચેક કરવામાં આવી રહેલા છે અને જો એમાં કઈ વસ્તુ મળશે તો પોલીસ સખતમાં સખત કાર્યવાહી। તો સુરતમાં સામાજિક તત્વોના આતંક બાદ પોલીસે રીતસરનો ટપોરીઓને સબક શીખવાડ્યો છે। ડબોલી ચોક બજારમાં તોડફોડ કરનાર સામે સુરત પોલીસ એક્શનમાં આવી છે। સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અને ઘરમાંથી આરોપીને કાઢવામાં આવ્યા છે। ડીસીપી, SP, PI કક્ષાના અધિકારીઓએ કોમ્બિંગ કર્યું હતું। સુરતના ચોક બજારમાં ગઈકાલે બે ગેંગોના આતંકમાં દ્રશ્ય જોઈ શકાય છે। ગાડીઓમાં તોડફોડ કરી હતી અને જે પ્રકારે આ તોડફોડ કરવામાં આવી હતી જેને લઈને પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું છે, ત્યારે આ વિસ્તારમાં લોકોના ઘરોમાં પ્રવેશ કરવામાં આવી રહ્યો છે અને પ્રવેશ કરતાની સાથે લોકો પાસે હથિયારો મળી આવી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે એક આરોપીને પકડવામાં આવે છે। આરોપીના ઘરમાં ઘાતક તલવાર જેવું હથિયાર હતું, એ તલવાર જેવું હથિયાર અને જે દંડા હતા, દંડા લઈને જે લોકો આતંક મચાવ્યો હતો તે લોકોને પકડ્યો છે। પોલીસે અત્યારે બંને આરોપીઓને ઘટના સ્થળ પર ઝડપી પાડ્યા છે। તેમની પૂછપરછ શરૂ છે અને તેમની પાસે જે રીતે ઘાતક હથિયાર છે, એટલે કે જે પ્રકારે વિસ્તારમાં બુટલેગરોનો આતંક હતો અને અસામાજિક તત્વો દ્વારા કહી શકાય કે જે પ્રકારે તોડફોડ કરવામાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત તમામ લોકોની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવે છે। અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને જે પ્રકારે કહી શકાય કે લોકોના ઘરોમાં તપાસ કરવાની શરૂ કરતાની સાથે ઘાતક હથિયારો એક પછી એક પોલીસના હાથમાં આવી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। કાંકરેજના વરસડામાં ઘાસચારો ભરેલ પિકઅપ ડાલામાં આગ લાગી હતી। રોડ પરથી પસાર થતા વીજવાયરને જીપ ડાલુ અડી જતા ઘાસચારામાં આગ ભભૂકી ઉઠી હતી। ડ્રાઈવર દ્વારા ગાડીને રોડ ઉપરથી તળાવમાં ઉતારી દેતા મોટી દુર્ઘટના ટળી। સ્થાનિકોએ તળાવના પાણીથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આગમાં ઘાસચારો બળીને ખાખ। બનાસકાંઠાના થરાદમાં 70 કિલોમીટરની થરાદ સીપુ પાઇપલાઇન યોજનાનો શુભારંભ કરાયો છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નર્મદા મુખ્ય નહેરમાંથી
સીપુ ડેમ સુધી પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન નાખવામાં આવી છે. આ અંતર્ગત મહાજનપુરા, મંડાલ તે ઉપરાંત રસાણામાં 3 પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. આ યોજનાથી 6000 હેક્ટર જમીનને પિયતનો લાભ મળશે. તે ઉપરાંત પાઇપલાઇનમાં લિંક લાઇન જોડાવી 70 ગામોના તળાવો પણ ભરાશે. આ યોજનાનો આરંભ થતાં જ ખેડૂતોમાં ખુશી. ખુલ્લા બોર હવે જીવલેણ બની રહ્યા છે. ખુલ્લા બોરમાં બાળકો પડવાના બનાવો વધી રહ્યા છે. દેવભૂમિ દ્વારકામાં બોરમાં એક બકરી ફસાઈ હતી. ભાણવડના સાજરીયાળી ગામમાં 200 ફૂટ ઊંડા બોરમાં 20 ફૂટે બકરી ફસાઈ હતી. જોકે ખંભાળિયાની ફાયરની ટીમે તે ઉપરાંત એનિમલ કેરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બોરમાં ફસાયેલી બકરીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભારે જહેમત બાદ બકરીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. ભાણવડ તાલુકાના સાજણિયાની ગામે વાડી વિસ્તારની અંદર સાંજેના ટાઈમે એક બકરી ખુલ્લા બોરની અંદર પડી જવાથી ખંભાળિયા ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને આશરે 1 કલાકની જહેમત બાદ બકરીને જીવિત હાલતમાં બહાર કાઢવામાં આવી છે. એક બકરું બોરમાં ફસાઈ ગયું છે અને ઇમરજન્સીના ધોરણે અમે અહીંયા પહોંચીને બકરું બોરમાં હતું અને ખંભાળિયા વિભાગની ફાયર ફાઇટરની ટીમે 1 કલાકની જહેમત બાદ બકરાને જીવતું બહાર કાઢ્યું અને પછી અમે ચેકઅપ કરી, ફૂલ બોડી ચેકઅપ કર્યું અને જાણવા મળ્યું કે બકરું સ્વસ્થ હાલતમાં છે. વડોદરાના પાદરાના ઢાઢર નદી કિનારે યુવકની મગર સાથે દોસ્તી જોવા મળી. યુવક મગર સાથે કરી રહ્યો છે અડપલા. મહાકાય મગર પાસે જઈ યુવકે કર્યો જોખમી સ્ટન્ટ. વિડીયોમાં યુવક અન્ય વ્યક્તિને પણ બોલાવી રહ્યો છે. યુવકનું કહેવું છે કે મગર મારો પાલતુ છે. દ્વારકામાં આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે. જોધબા માણેક ચોક નજીક આખલાઓ ભાખડ્યા હતા. લોકોમાં ભયનો માહોલ છે. રખડતા પશુઓને લઈ દ્વારકા નગરપાલિકાની ઉદાસીનતા જોવા મળી હતી. દ્વારકાધીશના દર્શને આવતા ભક્તો તેમજ દ્વારકા શહેરમાં રહેતા સ્થાનિક લોકો આખલાના ત્રાસથી પરેશાન છે. દ્વારકા શહેરમાં અવારનવાર રખડતા પશુઓને કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે. સુરતના માંગરોળના લવેટ માર્ગ પર દીપડીનું મોત નીપજ્યું. 2 વ્હીલરની અડફેટે આવતા દીપડીનું મોત નીપજ્યું હતું. 2.5 વર્ષની દીપડીનું બાઇકની અડફેટે આવતા મોત નીપજ્યું છે. વાંકલ વન વિભાગે દીપડાને મૃતદેહને કબજો લીધો હતો અને મૃત દીપડીને માંગરોળ પશુ ચિકિત્સાલય ખાતે લઈ જવામાં આવ્યો. આણંદના વિદ્યાનગર ખાતે સ્માર્ટ વિઝન ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું છે. આણંદ ટાઉન હોલ ખાતે એસએચજી ટેકનોલોજીસ દ્વારા આ ગ્લાસનું સંશોધન કરવામાં આવ્યું હતું. 200 જેટલા દ્રષ્ટિની ખામી ધરાવતા લોકોને આ ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ગ્લાસમાં કેમેરા લગાવવામાં આવ્યા છે અને જે આસપાસની વસ્તુ કેપ્ચર કરી શકશે, જેથી લાભાર્થીઓને જોવામાં સરળતા રહેશે. આ ગ્લાસનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું છે. આ ક્લાસીસની વિશેષતા એ છે કે સૌથી મોટી વસ્તુ જે મને ગમી એ અમારા માટે આ વિઝન છે. એટલે અમે જોઈ શકીએ છીએ આનાથી. એ અમને આસપાસની બધી વસ્તુઓ કેપ્ચર કરે. ગ્લાસીસ એમાં કેમેરા છે અને આસપાસની બધી વસ્તુઓ અમને કહે. તમારા બ્લૂટૂથને એનાથી કનેક્ટેડ છે એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહે અને વ્યક્તિ કોન્ફિડન્સથી ભલે વિઝ્યુઅલી ચેલેન્જડ હોય, દિવ્યાંગજન હોય, પણ ખૂબ સારી રીતે પોતાનું કાર્ય કરી શકે. દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક ખાતે વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વન પ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. અત્યાર સુધી ઇજાગ્રસ્ત પ્રાણીઓને જૂનાગઢ કે પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવતા હતા. ઇજાગ્રસ્ત વન્ય પ્રાણીઓને હવે વાંસદા ખાતે જ જરૂરી આરોગ્યપ્રદ સારવાર મળી રહેશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જંગલી જાનવરો જે હોય છે, પક્ષીઓથી લઈને તમામ પ્રકારના જંગલની અંદર એને ઈજાઓ થતી હોય છે, ત્યારે ગુજરાતના પાવાગઢથી લઈને અલગ અલગ સ્થળે એને મોકલવામાં આવે છે. અહીંયા રેસ્ક્યુ માટેની સારવાર માટેનું કોઈ સેન્ટર હતું નહીં. સૌ પ્રથમવાર આ ડાંગ જિલ્લાની અંદર વઘઈ ખાતે અમે રેસ્ક્યુ સેન્ટરનું ઓપનિંગ કર્યું છે.
અમદાવાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના 9મા વાર્ષિક પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. પદવીદાન સમારોહમાં કુલ 19,094 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે, જે પૈકી 36 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક, 38 વિદ્યાર્થીઓને રજત ચંદ્રક, 39 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણી પણ ઉપસ્થિત રહ્યા. एक यूनिवर्सिटी को राष्ट्र की भावी पीढ़ी को जो कुछ समय के अनुरूप देना चाहिए वो सब कुछ इस विश्वविद्यालय के द्वारा दिया जा रहा है. હવેના સમયની અંદર જે ચોપડીની અંદર રટું રટાયેલું છે, જે આપણને ભણાવવામાં આવ્યું છે, એ ઇન્ફોર્મેશન છે અને એ ઇન્ફોર્મેશનને જ્ઞાનના સ્વરૂપમાં કેવી રીતે ડિલિવર કરવું અને સમય જતાં એને કેવી રીતે વધુ ધારદાર કરવું. જ્ઞાન હંમેશા ધારદાર હોવું જોઈએ. ડિગ્રી લેવા માટે નહીં પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અભ્યાસ જરૂરી છે. અને 2020 નવી એજ્યુકેશન પદ્ધતિની અંદર હવે એક વિશાળ એક તક છે. કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ અભ્યાસક્રમની અંદર જોઈન્ટ થઈ શકે. તો સમાચારમાં આ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.